આપણે રોજ કેળા ખાતા જોઈએ છે, બરાબર ને? પણ આપણને કેળા ભાવતા પણ એટલા હોય છે. અને કેળા એક એવું ફ્રૂટ છે જે દરેક સિઝનમાં દરેક ઋતુમાં મળી આવે છે અને સસ્તું અને અફોર્ડેબલ હોય છે, જે આપણે બધા જ અફોર્ડ કરી શકતા હોય માટે ખાતા હોય છે. પરંતુ જો કેળા ખાવામાં 5 ભૂલ કરવામાં આવે ને તો આ કેળું આપણને ઘણા બધા રોગો જેવા કે વજન વધારવું છે, ડાયાબિટીસ છે, ઇનડાઇજેશન છે, પેટને લઈને રોગો છે, એ બધા રોગો થવાની શક્યતા પણ રહેલી હોય છે. માટે હું આજે જે બતાવું છું એ 5 ભૂલ જો તમે કરતા હોય તો તમે ચેતી જજો, નહીતર તમે પણ આ રોગોમાં સપડાઈ શકો છો. તો કઈ એ ભૂલ છે એના વિશે આપણે આજે જાણીએ. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, કેળું એ આપણે દરેક ઋતુમાં મળી આવે છે અને કેળી પછીનું સૌથી અફોર્ડેબલ અને સૌથી લોકપ્રિય ફળ હોય તો એ છે કેળું. કેળુંના નો ડાઉટ ઘણા બધા ફાયદા હોય છે. કેળુંમાં વિટામિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, વિટામિન B6 છે, B12 છે. આની સિવાયના ઘણા બધા માઇક્રો ન્યુટ્રિશન પણ રહેલા છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે. પરંતુ જો અમુક ભૂલો કરવામાં આવે ને કેળું ખાતી વખતે, તો આ ફાયદા નહીં પણ આપણને શરીરને ગેરફાયદા થાય છે અને આપણા શરીરને નુકસાન થવાના પણ ચાન્સીસ એટલા જ રહેલા હોય છે. તો આજે એ વાત ઉપર ધ્યાન આપીએ કે કઈ ભૂલો આપણે કેળા ખાતા વખતે ના કરવી જોઈએ, જેનાથી આપણે આપણું અને આપણી ફેમિલીનું ધ્યાન રાખી શકીએ. તો સૌથી પહેલી ભૂલ છે એ છે ડોન્ટ ઓવર ઇટ બનાના. કેળાને વધારે પડતા ના ખાવા જોઈએ. કેળા એ સસ્તું ઓપ્શન છે, સારું છે અને હેલ્ધી છે એમ માનીને આપણે રોજ 3 થી 4 કેળા ખાઈ જતા હોય તો એવું બિલકુલ ના કરવું જોઈએ. કારણ કે કેળું એ પચી જાય તો જલ્દીથી, પણ કેળામાં જે એક્સિસ એનર્જી રહેલી છે જે આપણે યુટિલાઇઝ ના કરીએ તો આપણા શરીરમાં એ એનર્જી ચરબીમાં કન્વર્ટ થઈને ચરબીમાં સ્ટોરેજ થાય છે, જેના લીધે આપણું વજન વધતું જાય છે. માટે રોજ એક કેળું ખાવું જોઈએ, જેનાથી ડોક્ટરથી દૂર રહો, પણ 3 થી 4 કેળા નહીં કે જે તમને ડોક્ટરને તમારી પાસે બોલાવે છે. માટે ક્યારેય પણ ઓવર ઇટિંગમાં કેળા ના ખાવા જોઈએ. અને જે લોકોને વજન ઘટાડવું છે એ લોકોએ તો બિલકુલ જ ઓવર ઇટિંગ ના કરવું જોઈએ. એ લોકો એક મીડિયમ કેળું રોજ લઈ શકે કે જેનાથી એની બોડીને ભૂખ પણ નહીં લાગે, બોડીના જે ન્યુટ્રિશન હોય એ પણ એને મળી રહે અને એમનું વજન પણ ઘટાડી શકે. તો વાત કરીએ બીજી ભૂલની, એ છે ડોન્ટ ઈટ બનાના ઓન એમ્પ્ટી સ્ટમક. ક્યારેય પણ કેળાને ખાલી પેટે ના ખાવું જોઈએ. આપણને લોકોને સૌથી પહેલી એ ટેવ છે કે સવારે ઉઠીને કેળું ખાઈ લઈએ, કે બચ્ચાને ટિફિનમાં પણ આપણે કેળું આપી દઈએ કે જેનાથી એ લોકો કેળું ખાય છે, હેલ્ધી ઓપ્શન છે કે જેનાથી એમને એનર્જી પણ મળી રહે. આ વાત તો સાચી, પણ જો કેળાને ખાલી પેટે ખાવામાં આવે ને તો એમાં સૌથી એક્સિસ એનર્જી રહેલી હોય છે અને કેળામાં એક નેચરલ સ્વીટનેસ રહેલી છે, નેચરલ સુગર રહેલી છે, જે આશરે 2 થી 3 ચમચી સુગર જેટલી એક કેળામાં રહેલી હોય છે. માટે જો ખાલી પેટે કેળું ખાવામાં આવે ને તો જે સુગર છે એ લોહીમાં જલ્દીથી ભળી જાય છે અને જલ્દીથી ભળી જાય જેના લીધે સુગર સ્પાઇક એટલો જલ્દી આવે છે અને આપણને ડાયાબિટીસના રિસ્ક રહી શકે છે. અને જો આ સુગર સ્પાઇક આવે અને જે એનર્જી મળે એ યુટિલાઇઝ ના થાય અને આપણે બેઠા જ રહીએ કે જેના લીધે એ બધું ફેટમાં કન્વર્ટ થાય અને આપણા શરીરમાં જમા થાય છે. માટે ખાલી પેટે કોઈ દિવસ કેળું ના ખાવું જોઈએ. કેળું ખાવાનો બેસ્ટ સમય સવારે 10 થી 12 નો છે. એના માટે પણ સવારે નાસ્તો કરી લો, એના પછી કેળું ખાઓ અને કેળું ખાઈને તમે તમારું રોજિંદુ કામ કરો, બેસી ના રહો કે જેનાથી જે પણ એનર્જી મળે છે એ યુટિલાઇઝ થાય અને તમને કેળું ખાવાના ફાયદા પણ મળી રહે. માટે આ ભૂલ ખાસ કરીને મારી માતાઓને વિનંતી છે કે એ લોકો બાળકોને નહીં આપો, ખાલી પેટે બિલકુલ કેળું ના આપો. તો આગળ વધીએ અને નેક્સ્ટ ત્રીજી ભૂલ છે એ છે ડોન્ટ ઈટ બનાના એટ નાઇટ. રાતે ક્યારે પણ કેળું ના ખાવું જોઈએ. ખાસ કરીને આપણે ગુજરાતીઓને ટેવ છે કે રાતે જમી લઈએ પછી તો ફેમિલી ટાઈમ એમ સમજીને બધા આપણે રાતે 10 કે 11 વાગે બધા મળીને ફ્રૂટ ખાતા હોય છે. એ બિલકુલ ના ખાવું જોઈએ. કારણ કે તારે જમી લો એટલે આપણા પેટમાં જે પણ ખોરાક છે એ પેટ બધું આંતરડામાં ધકેલે છે કે જેનાથી પેટ આપણું ખાલી રહે અને આપણને ઊંઘ બરાબર આવી જાય. પરંતુ આપણને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આપણે 10 કે 11 વાગે એક કેળું ખાઈ લઈએ, જ્યાં બધી વસ્તુ પર પાણી ફેરવવા જેવું હોય છે. કારણ કે તમે જ્યારે કેળું ખાવ ને ખાલી પેટ ખાવા બરાબર જ છે, જેના લીધે તમને નુકસાન પણ એટલા જ થાય. અને કેળામાં રહેલી એનર્જી જો યુટિલાઇઝ ના થાય તો આપણને ઊંઘ નથી આવતી, આપણને ડાયજેશન ઇસ્યુ જેવા પણ તકલીફ થઈ શકે છે. માટે ભૂલથી પણ રાતે ક્યારેય કેળું ખાવું ના જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથી ભૂલ છે એ છે નોટ કન્વર્ટ બનાના ઇન્ટુ ડ્રિંક. કેળાને ક્યારેય સ્મૂધી કે મિલ્કશેક બનાવીને ના લેવો જોઈએ. ભગવાને ફ્રૂટ આપ્યું હોય તો એ કંઈક ખાવા માટે જ આપ્યું હશે ને, એના ફાયદા હશે તો જ આપ્યું હશે, નકર તો ડાયરેક્ટ એ આપણને ડ્રિંક બનાવીને ના આપી દે.
માટે આપણે બિલકુલ કેળાની સ્મૂધી કે મિલ્ક શેક બનાવવું ના જોઈએ, કારણ કે જ્યારે પણ આપણે એમાં મિલ્ક શેક બને એટલે એમાં દૂધ એડ કરીએ અને દૂધ એડ કરીએ એટલે એની જે નેચરલ સ્વીટનેસ છે ઓછી થાય, એના માટે આપણે ઉપરથી પાછી ખાંડ કે ગોળ ઉમેરીએ કે સાકર ઉમેરીએ, એ બધું એક્સેસ એનર્જી છે, કારણ કે તમે જેટલું સુગર એડ કરશો એટલું સુગર તમારા શરીરમાં પણ એડ થશે ને આવી રીતે ઓવર ઇટિંગમાં સુગર કે ડ્રિંક લેવામાં આવે કે જેના લીધે તમને ડાયાબિટીસના ઇસ્યુ આવી શકે છે, હોર્મોનલ ડિસઓર્ડર પણ આવી શકે છે. માટે આપણને ભગવાને ફ્રૂટ આપ્યું છે તો ફ્રૂટને આખું ખાવાની ટેવ પાડો, એને આપણે દૂધ સાથે કે પાણી સાથે મિક્સ કરીને બિલકુલ ના લો અને ખાસ સ્મૂધી બનાવીને ના લો, કારણ કે બધા એવું સમજે છે એકદમ હેલ્ધી અને કન્વિન્સિયન્સ ઓપ્શન છે, જલ્દીથી બની જાય છે અને બધે પ્રિપેર થાય છે અને આપણે બધે કેરી કરી શકીએ છીએ. પણ તો એના કરતા તો કેળું જ એક સારો ઓપ્શન છે ને, કે તમે ગમે ત્યાં લઈ જઈ શકો છો, બેગમાં એક કેળું જગ્યા પણ નહીં રોકે ને તમને એમનો ફાયદો પણ મળી રહે છે. માટે એને સ્મૂધીમાં કે મિલ્કશેકમાં કન્વર્ટ કર્યા વગર જ કેળું ખાવાની ટેવ પાડો. તો આગળ વધીએ અને લાસ્ટ અને 5મી ભૂલ છે એ છે ડોન્ટ ઈટ રો બનાના. કાચા કેળા બિલકુલ ના ખાવા જોઈએ. અત્યારે ખાસ કરીને આપણને બધાને ટેવ છે કે કાચા કેળા લઈ આવીએ છીએ ને આપણે કાચા કેળા ખાઈએ છીએ. જો તમે કાચા કેળાને પકાવીને ખાતા હોય તો એનો કોઈ વાંધો નથી, પરંતુ એના કરતા પણ જો એ ઝાડ પર જ પાકેલા કેળા હોય તો એમાં નેચરલ સ્વીટનેસ મળે છે, એની નેચરલ મીઠાશ આવે છે અને એના ગુણો પણ આપણને મળી રહે છે. પરંતુ જો કાચું કેળું ખાવામાં આવે ને તો એમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે રહેલું છે ને એ સ્ટાર્ચ છે આપણી બોડી એને ડાયજેસ્ટ નથી કરી શકતી, જેના લીધે આપણને પેટને લઈને તમામ તકલીફ જેવું કે ઇનડાયજેશન છે, બ્લોટિંગ છે, ગેસ છે, પેટનું ડિસ્કમ્ફર્ટ છે, બીજા કેટલાક રોગો થવાના ચાન્સીસ પણ આપણને વધી શકે છે. માટે કાચા કેળા બિલકુલ ના ખાવા જોઈએ, આપણે પકાવેલા જ કેળા ખાવા જોઈએ કે જેનાથી આપણને એના ફાયદા મળી રહે. તો મિત્રો આ છે એવી 5 ભૂલ જે કેળા ખાવામાં આપણે બિલકુલ ના કરવી જોઈએ કે જેનાથી આપણને ફાયદા નહીં પણ નુકસાન થતા હોય છે. તો હવે વાત કરીએ કે કેવું કેળું ખાવું જોઈએ, કારણ કે અત્યારે કેળું ચોઈસ કરવામાં પણ આપણે બહુ જ સાવધાની રાખવી જોઈએ કે જેનાથી આપણને અસલી પાકેલું અને સારું કેળું મળી રહે. તો જ્યારે પણ તમે બજારમાં જાઓ ત્યારે જો તમારે 4 થી 5 દિવસ પછી કેળા ખાવાની ગણતરી હોય તો તમે કાચા કેળા લાવી શકો છો, એને બરાબર રેપ કરીને તમે ગરમ જગ્યાએ મૂકી શકો કે જેથી એ બરાબર પાકી જાય અને પછી એ કેળા ખાઓ તો એ તમારા માટે હેલ્ધી ઓપ્શન છે. પરંતુ જો તમારે આજે જ લાવીને આજે જ ખાવા હોય તો તમે પાકેલા કેળા પસંદ કરો. એમાં પણ જો કેળું અડો ત્યારે કેળું એકદમ કડક હોવું જોઈએ, એની છાલ છે એ ઘેરા પીળા કલરની હોવી જોઈએ અને ઉપર ક્યારેક ક્યારેક નાની નાની ટપકી જેવા બ્લેક કલરના ડાઘા પણ હોવા જોઈએ. જે કેળું ઝાડ પર જ પાકેલું હોય છે અને એમાં તમને ન્યુટ્રિશન પણ વિપુલ પ્રમાણમાં મળી આવતા હોય છે. માટે આ કેળાની પસંદગી કરવી જોઈએ જે ખાવામાં હેલ્ધી ઓપ્શન છે અને તમારા બોડી માટે પણ એકદમ હેલ્ધી ઓપ્શન છે. તો મિત્રો આ 5 ભૂલોથી તમે હંમેશા બચતા રહો અને સાચી રીતે કેળું ખાઓ કે જેના ફાયદા તમને મળી રહે. જો વિડીયો અંગે કંઈ પણ ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો, તમારા ગ્રુપમાં વિડીયો શેર કરો કે જેનાથી આ માહિતી બધા લોકોને મળે અને બધા લોકો આ કેળા ખાવામાં જે ભૂલ કરતા હોય એને સુધારી શકે. કારણ કે આ ભૂલો એવી છે જે આપણે જાણતા નથી પણ અજાણતા આપણાથી થઈ જતી હોય છે અને મેં પણ કરેલી છે. માટે હું આ વિડીયો તમને શેર કરવાનું કહું છું કે જેનાથી બધા આ ભૂલથી ચેતવે અને પોતાની બોડીને હેલ્ધી રાખી શકે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.